આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત જૂનાગઢની લીલા માં સદ્ગુરુ નારાયણ દાસજી સ્વામીના પ્રસંગ વિશેની કથા વાર્તા સાંભળશું। મધલિયો મધ સોખું મધ આમ બોલતો એક મધિયો જૂનાગઢ મંદિરમાં આવ્યો। લઘર વઘર લુગડાં પગમાં લીરા થઈ ગયેલા જોડા અને માથે મધની બરની ઉપર માખીઓ મધની લાલચે બણ બને છે। મધ લ્યો મધ મહારાજ મધ લેવું છે। જૂનાગઢ મંદિરના મેદાનમાં માળા લઈને ટહેલતા નારાયણ દાસજી સ્વામીને મધીએ કહ્યું, મહારાજ સોખ્ખું મધ લ્યો। ગળ્યું ને ગળસ્ટું મધ છે, તાજું જ વેડેલું। તેનો સાદ સાંભળીને સ્વામી શ્રી બોલ્યા કે તું થોડીવાર ઊભો રહે, હું કોઠારી સ્વામીને બોલાવું। પછી નારાયણ દાસજી સ્વામીએ ગોપીનાથ દાસજી સ્વામીને સાદ કરીને બોલાવ્યા અને કહ્યું, જે બોલો સ્વામી। એમ કહેતા ગોપીનાથ દાસજી સ્વામી ઓફિસમાંથી બહાર આવ્યા। તેથી તેમને કીધું કે પુરાણી આ મધિયો આવ્યો છે, તો માંદા સાધુઓને દવામાં કામ લાગે, અને આ શિયાળો છે તો દેવના થાળમાં મધને ઘી પણ ધરાવાય। વળી આપને ભંડારમાં મધ ખૂટવા આવ્યું છે, તો તમે ખાતરી કરીને લઈ લ્યો। ભલે સ્વામી। એમ કહી ગોપીનાથદાસજી સ્વામી મધિયાને ધર્મશાળાના પગથિયા પાસે લઈ ગયા ને નારાયણદાસ સ્વામી મંદિરમાં પ્રદક્ષિણા કરવા લાગ્યા। પછી પુરાણી સ્વામીએ કહ્યું કે એલા મધિયા, આ મધ ચોખ્ખું તો છે ને? ત્યારે તે બોલ્યો, અરે બાપુ, ચોખ્ખું એટલે એકદમ ચોખ્ખું, તાજે તાજું, હમણાં જ જંગલમાં જઈને વેડી લાવ્યો છું। તે સાંભળીને પુરાણી સ્વામી બોલ્યા, એ તો તમે ચોખ્ખું જ કહો ને, વળી ભાષા જ એવી મીઠી વાપરો કે લોકો છેતરાઈ જાય। અને જો ભાઈ, અમારે ભગવાનને થાળમાં ધરાવવા માટે તેમજ માંદા સાધુઓ માટે ને દવામાં વાપરવા માટે મધ લેવું છે। ત્યારે મધીએ કહ્યું કે તો હું ક્યાં કહું છું કે વેસવા લેવું છે? પછી સ્વામી બોલ્યા, જો ભાઈ, અમને ખબર છે કે તમે લોકો પૈસાની લાલચે મધમાં ભેળસેળ કરતા હોવ છો। તારા જ્ઞાતિ ભાઈઓ રોજ કેટલાય શેર મધ વેચે છે, અને બધાને ચોખ્ખું મધ ક્યાંથી પૂરું પડે? ત્યારે તે બોલ્યો, બીજા જે કરતા હોય તે, પણ હું તો ભગવાનનો ખોફ રાખું છું બાપલા। તે વાળી સ્વામીએ ફરીવાર પૂછ્યું, તારા મધમાં કાની ભેળસેળ તો નથી ને? ત્યારે મધીએ કહ્યું, ના બાપુ ના, ગળાના હમ। તે પાછું કહ્યું કે ગોળ, ખાંડ કે ખજૂરના પાણીની ચાસણી તો નથી ને? તેથી મધિયો બોલ્યો, અરે બાપા, ચાસણી તો જામી જાય ને ઈમાં કણી પડી જાય। તે વળી સ્વામી શ્રી કહે, પણ તમે લોકો એમાં ફટકડી નાખો એટલે જામે નહીં, મધ જેવું જ પ્રવાહી રહે। ત્યારે તે કહે, હે સ્વામી, આ તમને કોણે કીધું? ને સ્વામી બોલ્યા, અમને બધી ખબર છે મધિયા, એટલે જ તો તને પૂછીએ છીએ કે આ મધ ચોખ્ખું છે ને? પછી મધીએ કહ્યું કે જો તમને મારા ઉપર ભરોસો ન હોય તો બાપજી ખાતરી કરી જોવો। આંખમાં મધનું ટેપું નાખો, જો આંખ બળે તો માનજો કે મધ હાસું છે। તેથી સ્વામી બોલ્યા, એ તો ફટકડી હોય એટલે આંખ તો બળે જ ને, પણ તું તારી દેવીના સમખા તો અમે માનીએ કે આ મધ ચોખ્ખું છે। તે મધીએ એ કહ્યું, જે અરે મહારાજ, દેવી તે કાની હમ ખાવા થોડી છે।
મધની વસ્સે તમે દેવીને ક્યાં લાવ્યા? તે સ્વામીએ કીધું કે ના તું સમ ખા તો જ અમે તને સાચો માનીએ. ત્યારે તે બોલ્યો, સ્વામીજી, હું ગરીબ માણા, કાની ખોટું બોલું? તે સ્વામી કહે, તો તને સમ ખાવામાં શું વાંધો છે? ને મધીયો કહે, તો જોવો સ્વામી, જો હું ખોટું બોલતો હો ને આ મધમાં કાની સેળભેળ હોય તો આવતે ભવ મને તમારો જ અવતાર આવે. લ્યો બસ, હવે હાસુ મનાણું. તે મધીયાના સમ સાંભળીને પાસે ઊભેલા સંતો ભક્તો પેટ પકડીને હસી પડ્યા. અને પછી સ્વામી શ્રી બોલ્યા, એલા મધીયા, તે સમ ખાવા માટે અમારામાં એવું નબળું શું જોયું? ત્યારે તે કહે, હોય હોય સ્વામી, તમારા માને નબળું હોય. તે સ્વામી કહે, પણ વાત તો કરે. આમ જોતો ખરો, આ મંદિરને સોનાના કળશ આટલી વિશાળ જગ્યામાં રહેવાનું, પાકી રસોઈ જમવાની, ને હરિભક્તો કેટલું માન સન્માન આપે. અન્ન વસ્ત્રની કાની ચિંતા નહીં, ને વળી છાને બેસીને ભગવાનની માળા કરીએ. તે ત્યારે મધીયો કહે, તોય અમારે હોય એવું તમારે ન હોય. તે વળી કોઈએ કહ્યું કે પણ તારા દેદાર તો જો, ફાટલ તૂટલ કપડાં, ટીંગડાનો પાર નહીં, સીમમાં ખેતી નહીં, ને ગામમાં ઘર નહીં. બિલાડી પણ ઘરમાં ખાલી હાથે આંટો મારીને જતી રહે, ને જતી જતી કહેતી જાય, એલા અભાગ્યા, તારા ઘરમાં તો એકેય ઉંદરડોય નથી. ત્યારે તે કહે, ઈ બલાડીને કહી દેય કે લાજી મરલાજી, મારા ઘરમાં ઉંદરડું ક્યાંથી હોય? ઉંદરડું ખાય શું? ઘરમાં વધે તો ખાય ને. અમે તો એને રડબડતી રાવ ને હડબડતો હાંડો આપને અંજવાળે ખાઈને પડ્યા રેઈ. તે સાંભળી સ્વામી કહે, તોય તે સમ ખાવા માટે અમારો અવતાર માગ્યો. તેણે જવાબ દીધો, હા સ્વામીજી, હા, તમારો જ અવતાર. તો સ્વામીએ પૂછ્યું, પણ કાની કારણ તો હશે ને? ત્યારે તે બોલ્યો, કારણ બારણ તો કેટલા ગણાવું. જોવો, તમે નહીં માના, નહીં બાપના, નહીં હાળા બનેવીના, તમારે નહીં બૈરા, નહીં છોકરા, આ તે કાની ઓસાદક છે. અને બિચારા મધીયાની આ વાત સાંભળી ફરી પાછું સંતો ભક્તોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. ને આવી નિખાલસ મધીયાની વાત સાંભળી ગોપીનાથદાસજી સ્વામીએ યોગ્ય ભાવતાલ કરીને પછી મધ લીધું. અને તે મધીયો પોતાની બરણી માથે લઈને ચાલતો થયો. અને રસ્તામાં બોલતો જાય છે કે મધ લ્યો કોઈ મધ, સોખું મધ. અને પુરાણી સ્વામી ક્યાંને સુધી આ મધીયાને જોઈ રહ્યા. અને મનમાં વિચાર કર્યો કે બિચારાને સંસારની કેવી બેડી જકડાણી છે, બંધનને પણ સુખકારી માને છે. આમ આપણે સ્વામી શ્રીની હાસ્ય વિનોદવાળી પ્રસંગ તથા સાંભળી. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.